એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું પાપાકુશા એકાદશી વ્રતકથા। આ એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે, શરીરને નિરોગી બનાવે છે તથા સુંદર સ્ત્રી, ધન અને મિત્ર આપનારું આ એકાદશીનું વ્રત છે। તો ચાલો આપણે સાંભળીએ પાપાકુશા એકાદશી વ્રતકથા। હરિ ઓમ। યુધિષ્ઠિરે પૂછ્યું, મધુસૂદન, હવે કૃપા કરીને એ કહો કે આસો માસના શુક્લ પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે અને એનું મહાત્મય શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આસોના શુક્લ પક્ષ સુદમાં જે એકાદશી હોય છે એ પાપાકુશાના નામથી વિખ્યાત છે। એ સઘળા પાપોને હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે, શરીરને નિરોગ બનાવનારી તથા સુંદર સ્ત્રી, ધન અને મિત્ર આપનારી છે। જો બીજા કાર્યના પ્રસંગથી પણ મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરે તો એને ક્યારેય યમયાતના નથી પ્રાપ્ત થતી। રાજન, એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય યનાયાસે જ દિવ્ય રૂપધારી, ચતુર્ભુજ, ગરુડની ધ્વજાથી યુક્ત, હારથી શુભોભિત અને પીતાંબરધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે। રાજેન્દ્ર, આવા પુરુષો માતૃપક્ષની 10, પિતૃપક્ષની 10 તથા પત્નીના પક્ષની પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરે છે। આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ। જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળને પ્રાપ્ત કરે છે એ ફળ આ દિવસે ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરવાથી જ મળી જાય છે। જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગૌ, અન્ન, જળ, પગરખાં અને છત્રીનું દાન કરે છે એ ક્યારેય યમરાજને નથી જોતો। નૃપશ્રેષ્ઠ, દરિદ્ર પુરુષ પણ સ્નાન, જપ, ધ્યાન વગેરે કર્યા પછી યથાશક્તિ હોમ, યજ્ઞ અને દાન વગેરે કરીને પોતાના પ્રત્યેક દિવસને સફળ બનાવવો। જેઓ હોમ, સ્નાન, જપ, ધ્યાન અને યજ્ઞ આદિ પુણ્ય કર્મ કરનારા છે એમને ભયંકર યમયાતના નથી જોવી પડતી। આ લોકમાં પણ જે માનવ દીર્ઘાયુ, ધનાઢ્ય, કુલીન અને નિરોગી જોવામાં આવે છે તેઓ પહેલાંના પુણ્ય આત્માઓ છે। પુણ્ય કરતા પુરુષ આવા જ જોવા મળે છે। આ વિષયમાં વધારે કહેવાથી શું લાભ? મનુષ્ય પાપથી દુર્ગતિમાં પડે છે અને ધર્મથી સ્વર્ગમાં જાય છે। રાજન, તમે મને જે કંઈ પૂછ્યું હતું તે અનુસાર પાપાકુશા એકાદશીનું મહાત્મ્યનું મેં વર્ણન કર્યું। તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને
આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.